મોર્નિંગ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં દેશો ને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો સરસ મજાની સવાર પડી જઈને આજે આવી ગયો છું વાડીએ દવા છાંટવા માટે. અને હમણાંથી થોડાક ટાઈમથી એને બ્લોગ બનાવ્યા નથી, કારણ કે એને થોડાક કામમાં એવા પડી ગયા હતા ને કે ટાઈમ જ નહોતો મળતો, થોડો એવું થતું હતું. અને અત્યારે તો સવાર પરમાં આવી ગયો વાડીએ. સવારના વાગ્યા છે 8 ને આ જો રીંગણી છે, અમારે રીંગણી સોંપી ને ત્યારે બ્લોગ બનાવ્યો હતો. પણ અત્યારે જો લીંદીને એકવાર ચોખ્ખી કરીને પાણી પી દીધું અને લીંદે જેવી થઈ જશે. ખડબડ કાઢી નાખ્યું, ખાતર નાખીને એક પાણી પી દીધું. અને આજે આવી ગયો હું રીંગણીમાં પહેલો રાઉન્ડ દવા છાંટવા જાઉં. પંપ બધું લઈને ટીપનું કાલ ભર્યું છે અને પંપ ને આમાં દવા છે. દવા છાંટવાની 2-3 પંપ જેવું થશે આમાં, કારણ કે આમાં છે ને છોડેમાં પાંદડામાં છે ને ઈયર આવી જશે. જો ઈયર ને થ્રીપ ને એવું બધું છે ને. રીંગણી જો મસ્ત મજાની ચોટી ગઈ છે. એકવાર લીંદીને ખાતર નાખી દીધું અને અત્યારમાં આવ્યો હું દવા છાંટવા. અને ઘરે થોડુંક કામ ચાલુ છે હજી, ડેલામાંથી થોડુંક સણે મૂક્યું હતું કમ્પ્લીટ કરીને. પણ અત્યારે એને પાછું એમાં થોડુંક ઉપાડવાનું છે 2 ફૂટ જેવું એ ચાલુ કર્યું. આ બાજુ ગવાર જો ગવાર મસ્ત ન દેખાય. આ બાજુ ચોળે કરતા ગવાર સારો દેખાય. તો હાલો અત્યારમાં એને દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. પંપ ભરેલો પડ્યો છે અને ખાલી 2 થાય કે 3-4 પંપ જેવું. તો ફટાફટ એને આપણે દવા છાંટી દઈએ અને પછી જવાનું કરીએ કામ. ફાઇનલી મિત્રો એને દવા છાંટી દીધી. મને એમ હતું કે 2 પંપ જ થાય છે, પણ 6 પંપ થઈ ગયા. અને આ બધા વખાડામાં છાંટવાને એટલે છાંટી દીધી ને અમારે ગૌતમભાઈ અત્યારે વાળ્યા. ગૌતમ શું લેવા આવ્યો? ગૌતમ કે મને તમને બોલાવવા આવ્યો. હું કે ખાવાનું નથી કે 9 વાગી ગયા કે હાલો ને ખાવા. તે એને મેં પૂછ્યું મેં કોના આવ્યા હતા કે હું એકલો આવ્યો. એટલે દાદી મૂકવા આવ્યા એમ કીધું. પણ દાદી નથી આવ્યા. હા, પણ એ એકલો આવ્યો હે, કારણ કે હે ને એને સાયકલ આવડી જાય છે. સાયકલ લીધી હતી 12 મહિના પહેલાં, પણ અત્યારે આવડી જાય છે એટલે સાયકલથી નહીં. હા, પગે ન લીધો અને ઊભી ન રાખીને ઠેઠ પગી ગયો. સાયકલ બહાર મૂકીને આવ્યો છે. મને કે હાલો કે મને કે ખાવા. તો હાલો હું હે ને હાથ પગ ને એવું બધું ધોયેલો, દવા બવા મૂકી ને પંપ તો લઈ જવાનો ઘરે. તો મળી ઘરે જઈને. અને ગૌતમ હા હે ખાઈને પાછું ના આવવાનું, ઘરે જવાનું અમે. હા, ઘરે ને ઘરે રહેવાનું. ના, દવા છાંટી દીધી. ગૌતમને સાયકલ પડી છે આ સિંડે અને મારું હોન્ડા પડ્યું છે ઓલા સિંડે. ગૌતમ ઘડીક ઉભો રહી જાવ, મોટરસાઇકલ લેતો હો. તાર સાયકલ પાસે જાય હું આવું છું. હાલો તો હે ને સાયકલ ક્યાં હે તારી? હા તે લેતો હોય. હા હાલો ઘરે જઈને મળશે. જો ઘરે પહોંચી ગયો અને આ બધું મારે કાળું કાળું ક્યારનો મસ્તી કરે છે. કાળું એ વાલા કાળું કાળું રે. અમારે રીતુ અહીંયા જો બે જઈ. રીતુ શું કરે? એ રીતુ હે ખાઈ ઘણું જાવ. આવીને તરત પૂછ્યું મેં તેમ કેવું કરતા કે મોટા મોટા પાણામાં કે અમારે ઉપડતા નથી, ખાવાનું ઘણું જોઈએ. ઓ કાળિયા, એ કાળિયા. આય રીતુ રીતુડી તો હે ને પાછી ગધા મજૂરીનું કામકાજ ચાલુ કર્યું છે. 1 ફૂટ ચડાવવાનું એ આના પર કાપે. હા કરું છે. તો હે મિત્ર, તો અત્યારે છે ને અમે આવી ગયા બપોરનો 1 વાગ્યો છે. ઘરે પાવર છે નહીં ને બપોરા પાણી કર્યા અને અત્યારે આવી ગયા જો આપણે ધારું પર બેહવા. આ ઉમરાના છાંયા જો કેવા પેપા થયા મસ્ત. આમાં છે ને ચકલા બહુ ઓલી વડવાંદરી ને એવું કા અમે બધા આવી ગયા અત્યારે ઉપર. કેટલા પેપા થયા છે અને જો અહીંથી અમારા ગામ બધું દેખાય. થોડુંક સળિયાતું ધાર છે ને અમારે ત્યાં પાણીના ટાંકા છે ને ઉમરો થઈ ગયો છે સાયો. તો અહીંયા સાંયે ખાટલો લઈને આવ્યો અત્યારે. એને પવન આવે અહીં મસ્ત નો. ઘરે તો બાકી ગરમી થાય, પાવર છે નહીં એવું છે. ડીમ પાવર છે, કંઈક લોચામાં પડ્યું છે. તો હું ગૌતમ રીધુ અને એની મમ્મી આવી ગયા છે. કા રીધુ તાર ઉપર વારો હા અહીં બેઠા બેઠા રીધુ ને ગૌતમ એમ કે જો ઓલું દેખાય, જો મંદિર દેખાય. હે ગૌતમ નથી કહેતો? ગૌતમ તું શું કહેતો હતો? ઓલા કન મંદિર દેખાય એવું કહેતો હતો બધું.
અને બેઠા વાર ત્યાં નીચે બેઠી છે કારણ કે અહીંથી બધે ગામમાં બધે દેખાય નહીં એટલે અમે ખાટલે બેઠા. તો મિત્રો જો ફાઇનલી પાવર આવી ગયો અમારે રીતુબેને નાઈ લીધું જો કે મસ્ત ચોટી બાંધી આજ તો હે રીતુ મજા એ ના આવે ને તડકાની મસ્ત ચોટી બાંધી છે નાઈ લીધું અને મને બોલાવે મિત્રો અત્યારે છે ને ટાઈમની વાત કરું ને તો 3:30 જેવું થયું છે ને અત્યાર સુધી બધા સુઈ ગયા હતા નીંદર આવી જતી અત્યારે તડકો તાપ જેટલો પડે અને અત્યારે 3:30 થયા છે ને તોય કેટલો તાપ છે અને ગૌતમ ને ઋતિ બે જો આપણે સાયકલ લઈને સાયા ઉભા રહી ગયા લીમડીની સાયા અને આ બાજુ ગાયું ગાયું બધું બેઠું છે અને અમારે ઉપર બધા વહી ગયા છે 2 ફૂટ ઉપાડવાનું છે કામ ચાલુ કરી નાખ્યું અહીંયા અને આ બાજુ જો આને સાંજે બેવાનું આને રહેવાનું ઘરે કા સિલા મશીન હા એને સારું અમે તો તડકાના કાળિયા થઈ ગયા હાવ અત્યારે એમાં આમનું તો છે ને કારખાનું મૂકી દીધું હોય ને તો આખો દિવસ તડકે જ રહેવાનું થાય કારણ કે કારખાને એમાં જવાનું થતું નથી કારણ કે એને અમારે ખેતીમાં રીંગણી વાવી છે ને ખેતીમાં પોગાણ થતું નથી એટલે મારે ઘરે રહેવાનું છે અમે તો શું કરવું તડકો થા દેતા ને તા ઘર ભેગા થઈ જાય ને પાકે કાઢ જશે પણ એમાં આમ તડકો થવા ન દેતા હોય ઘરે પાણી વારતા હોય દવા છાંટતા હોય ત્યારે ન રહેવું પડે પાણી 2-3 કલાકનું પાણી હોય દવાઈ તો તમે 9-10 વાગે પાછા આવતા રહે 10 વાગે તડકો કેવો થઈ જાય સારો તડકો 11 વાગે થાય હા ને તારે સારું અમારો તડકો ઠીક ભાઈ તારે જો માથે પંખો ફરે એક પંખો હારી હોય તો ફરે મિત્રો હે ને આ જો બહાર બીજો પંખો ફરે કારણ કે ગરમ લૂ રહે ને બહાર નાખી દે ફેંકી દે અને ઠંડી હવા આવે એટલા માટે આવો જુગાડ કઈક કર્યો તો મેં હે ને ત્યાં જોઈને હાડીનું ફળ મૂકવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને બાકી ઓલા હંચાનું આજ કઈ કામ નથી ને ફળ મૂકવાનું ચાલુ છે અને આપણે જઈએ હવે ઉપર કામ ચાલુ છે ત્યાં જઈ હાલો હું હા તો જવાનું હાલો તો ગાઈસ જો હાંજ પડી જાય હાંજના વાગી ગયા 6:30 મોરલો બોલી ગયો અને અત્યારે છે ને ડેલો બનાવે ને ત્યાં જો એનું કામ કંઈક છે ને કમ્પ્લીટ પૂરું ઓલસ થઈ ગયું હતું પણ છે ને જો 3 થેલી સિમેન્ટ ને 1 થેલીનો માલ પણ બનાવેલો પડ્યો છે કામ પૂરું થઈ ગયું હતું પણ ઉપર જો માળવાનું કર્યું ને ત્યાં તો કે થોડુંક નીચું પડે છે થોડુંક અધેરું પડવું પડશે એટલે જો અધેરું પડવાનું ચાલુ કરી દીધું છે આજ એકલા મારા પપ્પાને કડિયા કામ આવડે છે એટલે એમને એકલા ચાલુ કરી દીધો કારણ કે બીજા કડિયા કોઈ નવરા છે નહીં નવરા હોય તો પાછું એક દી લઈ લેવી ને તો કાંઈ પૂરું થઈ જાય પણ એકલા ચાલુ કર્યું છે કડિયા નવરા નથી ને એટલે અને આયુર્વેદ થતું હતું અહીંથી 6 ફૂટ ને 7 ફૂટમાં 4 ઇંચ ઓછું રહેતું હતું અને આયુર્વેદ 8 ફૂટ થતું હતું તો એને પાછું 9 ફૂટ કર્યું અને અહીંયા 8 ફૂટ કરવાનું એટલે એને થોડુંક ઊંચાઈ થઈ જાય અને આ બાજુ જોઈને બધા અત્યારે હાલના ટાઈમે વેરો પલારવાનો છે રીતુ આવી જઈએ ગૌતમ અમે ફોન જોવે રીતુ આવી જઈએ રીતુ પાણી પલારતી નહીં હો પાણી પીવેશ જો પાણી આવી ગયું છે ને તો અમારે વેરો પલારવાનો છે અને આ બાજુ ટીપણું કરવાનું આજ છે ને મોટર ચાલુ નથી કરી કારણ કે છે ને બહુ પાણી જરૂરી કંઈ છે ને એટલે અમે જે કનેક્શન છે ને અમારું ત્યાં જ પાણી આવી ગયું પાણી પીવે અરે તો પછી આમ મૂકી દેજો પહેરવામાં આમ આગી મુકાય અહીંયા મુકાય અહીંયા એટલે પલ્લી જાય બધું જો થોડો પલાળવી એટલે એને લગભગ કાલ તો બહુ જાજુ નહીં રહે કાલ પૂરું થઈ જશે કામ પછી એના ઉપર પતરા નાખવાનું બધું છે શું કહેશે રીતુ બેન આપણે નરી પાણી પીવે નરી થોડી પાણી પીવે તું પીવું પાણી પી નરી ન પીવે ને તું પીતો હોય પાણી તું પીતી હોય ફાઇનલી મિત્રો ટીપણું ભરાઈ ગયું અને પાણી ધીમું આવતું હતું ને બહુ વાર લાગી જો ટીપણું ભરાઈ ગયું વેરો પલે નહીં કે કાલે સવારે કામ ચાલુ કરી દેવાનું છે અને અત્યારે વાગી ગયા 7 અમારા ગામથી જો સનસેટ કેવો દેખાય અત્યારે અમારે ઉપર હું જેટલું સળિયાથી ધારે ને અહીંયા અમારા ડેલો બને છે ને ગામ છે નીચે ખાડામાં અને આપણે બરુકાની ગાડી પડી છે તો આમાં છે ને પતરા ચડે છે પછી કંઈક લુક આવશે અને તો ઘણા દિવસ પછી આજ બ્લોગ બનાવ્યો હતો અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજ કંઈક એને નવીન બનતું એવું લાગે છે જો આ બાજુ મને પૂરી કાપવા બેવડી દીધો વણવાનું કામકાજ ચાલુ છે મારે કાપવાનું ઓહ અચ્છા સીઝનની પહેલી કેરી આવી હતી એમને હાલે
રીતુ આ બાજુ મૂકે છે. ક્યાં મૂકાશ? રીતુ હાથી મૂકી વેનવેની 4 બનાવી. કાં રીતુ કેટલી બનાવી? ગણતા આવડે તને? કેટલી બનાવી? બોલ તો ખરી. આતે 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 1 2 3 4 1 2 પાણી આપણું કામ છે કાપવાનું. રીતુ લુંગીમાં એક કર બેવાય હા મેં કાલું મદારી કાલું મરકુંડાળું રે ડોબા વેલણ જ તારું શેંગડું. તો ગાય જો અમે બે ગયા અત્યારે એને પૂરી છેડવા માટે. આમને આરામ છે આજ. તરવા માટે આ છેડવામાં અને તરવામાં બધું એક જ થાય. એને આમને આજ આરામ છે જો રસોઈમાં એવું છે ને. આજ બધું મારે જ કરવાનું. આ તમારો વારો જો તેજાએ ડુંગળી કાપી હતી કેમ હતી? કાળું રે કુંડાળું કાળું કાળામાં દેખાતું ન કાંઈ. ગાઈસ મિત્રો છે ને આ હે ને અમારે તેજો નિશાળ સ્કૂલે હળવદ ભણે છે. તો એ સાયન્સ રહે ને તો એટલો કાળિયો થઈ ગયો. એનું કારણ છે. નાતો ને હોય કોમેન્ટ કરો તો. થાતું છે નાતો જ નહીં મને એવું લાગે. હે ત્યાં શું જોવાનું હે? તને શું લાગે? નાતા દિવસે પાણી પાણી જેવું એટલે પાણી એવું હોય એટલે તોય કાળા પડે. અને અમે અહીંયા તડકે કામ કર્યું તો એટલા બધા કાળા નથી અને કાળું થઈ ગયું. સાયન્સ રહેતો પૂરી રખી કરજો પાછું કાશી રાખવાની કાચી કાંઈ નહીં જો મસ્ત મજાની તરવાની ચાલુ કરી દીધી હે. 5 તરીકે 5 4 જ છે એમાં તો. એક આ રીતુ માટે એક આ બીજી. રીતુ તારે પૂરી ખાવાની એટલી એટલી જ છડાવી એટલી. છોડી દઈ. ચાલો હે આ બાજુ બોલીને શું કેસ? હા ક્યાં તો જો રીતુ ખાય છે સીઝનની પહેલી કેરી આપણે. અને આ બાજુ જો બધા ખાવા બેસી ગયા. બગાડે નહીં પૂરી કેરી અને શાક બટેકા ડુંગળી ચલો આ બાજુ કેરી છે. આ બાજુ કેરી છે. આ બાજુ કાલું મદારી દેખાતા નહીં है. दांत एक दिखाता है. કઈક કહેવા માંગે પણ કહેતો નહીં.